કોઈ પણ આપણે ક્રિયા કરતા હોય, કોઈ પણ વિધિ પૂજા કરતા હોય ત્યારે એની મેથડ છે, એ મેથડ પ્રમાણે જો ચાલવામાં આવે તો એનું સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. એ 6ઠ્ઠા સ્થાનમાં કે જેનું દેવું વધી જાય તો આ જન્મ કુંડળીમાં નિયમ છે કે લગ્નેશ અથવા સપ્તમેશ જ્યારે 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં બેઠો હોય ત્યારે આવા વ્યક્તિ કાયમ દેવું કરતું હોય છે, અને આ વ્યક્તિ દેવું ન કરે એના માટે પણ એને ધ્યાન રાખવું પડતું હોય છે. જી મહેન્દ્રભાઈ, હવે વાત કરીએ પ્રથમ 3 રાશિની, મેષ, વૃષભ અને મિથુન. આ 3 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? આદ્રા નક્ષત્રમાં આજે ચંદ્રમા પરિભ્રમણ કરતો હોવાના કારણે મેષ રાશિ વાળા જાતકોએ બને ત્યાં સુધી આજના દિવસ માટે ખોટા ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખવો પડશે, ખોટા ખર્ચાઓથી થોડું બચવું પડશે. પૈસાને લગતા કોઈ પણ પ્રકારના નિર્ણયો કદાચ આજે લેવા પડે તો સમજી વિચારી અને આ નિર્ણયો તમારે લેવા પડશે. માનસિક અશાંતિ પણ આજના દિવસ માટે થોડી રહે તેવી શક્યતા છે. મિત્રો સાથે પણ થોડો મતભેદ આજના દિવસ માટે રહેશે. સાવધાનીપૂર્વક આજે દિવસ પસાર કરવો પડશે. સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સમન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ ચંડીપાઠનો મંત્ર આજે સવારમાં તમે 1 માળા કરશો. સાયંકાળે જ્યારે આરતીનો સમય હોય ત્યારે પણ 1 માળા કરશો તો ઘરની અંદર શાંતિ અને દરેક પ્રકારની સુખાકારીની આજે પ્રાપ્તિ થશે. વૃષભ રાશિ, બ, વ અથવા તો ઉ તમારા અક્ષર છે. રાશિ છે વૃષભ, સ્વામી એનો શુક્ર છે. વડીલો દ્વારા સારું ફળ પ્રાપ્ત થાય, વડીલોનો સહયોગ મળે તો સારું કર્મક્ષેત્રમાં આપ આગળ વધી શકશો અને દરેક પ્રકારના સુખોની એક સારી તમને પ્રાબંધી થશે. હવે આંખ વિષયક સાધારણ તકલીફ આજના દિવસ માટે નક્ષત્ર બળના કારણે રહેવાની શક્યતાઓ છે. આંખ સાચવીને કામકાજ કરવાનું રહેશે. કોઈ પણ જાતના રોકાણ કરવાની જો ઈચ્છા થાય તો સાચવીને નિર્ણયપૂર્વક આજનો જો રોકાણ કરશો તો લાંબા ગાળે તમને ખૂબ જ સારો ફાયદો કરાવશે. વાણીને મધુર બનાવવી એ આજ ખાસ જરૂરી છે. જેટલી વાણીને આજે મીઠી બનાવશો એટલો જ તમને સારું ફળની પ્રાપ્તિ થાય. ગણપતિ દાદાને એટલા માટે જ આપણે ગોળ ધરાવીએ છીએ કે આપણી વાણી મીઠી થાય. તો આ વસ્તુને આજે તમે ધ્યાનમાં રાખી અને આગળ વધજો. મિથુન રાશિ, ક, ચ અથવા તો ઘ જેના અક્ષર છે એની રાશિ છે મિથુન, સ્વામી એનો બુધ છે. ધંધાકીય કોઈ પણ પ્રકારના આયોજન કરવાની ગણતરી હોય, કોઈ પણ પ્રકારના કાર્યક્ષેત્રમાં આગળ વધવું હોય, નોકરિયાતને નોકરીમાં, વિદ્યાર્થીને અભ્યાસ ક્ષેત્રની અંદર, ધંધાકીય બાબતોની અંદર આગળ વધવા માટે, આયોજન કરવા માટે મિત્રો આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. દરેક પ્રકારની ઈચ્છાઓ, ખાસ કરી નોકરિયાત વર્ગને, બીજાના હાથ નીચે જે કામ કરવા વાળા વ્યક્તિઓ છે એની ઈચ્છાઓ આજે પૂરી થાય તેવી શક્યતાઓ છે. જે કંઈ કામ કરશો, જે કંઈ પરિશ્રમ કરશો એમાં ચોક્કસ એક સારી સફળતા મળશે. કામકાજની અંદર એક સારી રાહત પણ આજના દિવસ માટે આપ અનુભવશો. જય ગણેશ. આચાર્યજી, વડોદરાથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. જી, હેલો. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ બેન, ક્યાંથી બોલો? હા, વડોદરાથી બોલું છું. શું નામ છે આપનું? મારું નામ તો દિલહર છે. મારા મિસ્ટર વિશે પૂછવું છે. શું નામ છે ભાઈનું? અત્યારે એમ હરેન્દ્ર છે અને એમ રાશિમાં મહેન્દ્ર છે. 31/8/70. 31/8/1970. કેટલા વાગે જન્મ છે? સાંજે 7:45 જન્મ સ્થળ છે લપકા. શું પ્રશ્ન છે? હવે એમનું ભવિષ્ય કેવું રહેશે? એ સરકારી નોકરી કરે છે પણ કોઈ સાથે એમ સંબંધો બહુ સારા રહેતા નથી. એ કશું બહુ બોલતા નથી કોઈની સાથે. જી, હવે 2-3 વસ્તુ હું તમને કુંડળીના આધારે કહીશ કે એક તો બોલતા નથી એનું કારણ કે બુધ એ વાણીનો કારક છે. બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદાવ બુધ માટે લખાયું છે કે બુદ્ધિમાં શ્રેષ્ઠ હોવા છતાંય વાણી દ્વારા એની બુદ્ધિનું વહન થતું નથી. એમાં લોક લાગવાનું મૂળ કારણ એનો બુધ કન્યા રાશિમાં હોવા છતાંય, ઉચ્ચનો હોવા છતાંય, સ્વરાશિસ્થ હોવા છતાંય 7મા સ્થાનમાં સૂર્યથી આગળ છે. જ્યાં બોલવા જેવું હોય ત્યાં બોલે નહીં અને ન બોલવા જેવું હોય તો ત્યાં કદાચ વાત કરી નાખે. આવા પેટના ખુલ્લા હોય. મંગળ કેતુ સાથે જોડાયેલો છે જેને અંગારયોગ પણ કહેવાય છે. મંગળ સૂર્ય સાથે જોડાયેલો છે એને પણ અંગારયોગ કહેવામાં આવે છે. હવે અહીંયા સિંહ રાશિમાં સૂર્ય સ્વરાશિસ્થ બનેલો હોવા છતાંય 6ઠ્ઠા સ્થાનમાં છે. નિયમિત ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવશે તો એના દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળે, ધંધાકીય અથવા નોકરી ક્ષેત્રની અંદર આગળ વધે અને જે કંઈ કહેવાનું હોય એ કહી દે. મનની વાત મનમાં ન રાખે. બીજી વસ્તુ એ છે કે સૂર્ય અને મંગળ અંગાર યોગ છે. હવે અહીંયા શુક્ર તુલા રાશિમાં સ્વરાશિસ્થ હોવા છતાં ગુરુ સાથે યુતિમાં છે. તો બંને ગ્રહો એવા છે કે જે એકબીજા સાથે જોડાયેલા છે. એક દાનવોનો ગુરુ છે એટલે એ શુક્રાચાર્ય છે અને એક દેવોનો ગુરુ છે, બૃહસ્પતિ છે. તો બૃહસ્પતિ દાનવોનો ગુરુ અને દેવોનો ગુરુ બંને સાથે જોડાયેલા છે. એટલે ઘણી વખત સાચું શું, મારું શું, ખોટું શું આ ભેદ પાડવાની અંદર ઘણો બધો ટાઈમ લાગી જતો હોય છે. તો આ બાબતમાં એમને મંગળ અને સૂર્યના અંગારયોગની ખાસ કરીને પૂજા કરાવી લેજો. શનિનું રત્ન બને ત્યાં સુધી એ ધારણ કરશે કારણ કે મેષ રાશિનો શનિ બીજા સ્થાનની અંદર નીચનો બને છે. તો શનિનું રત્ન તમે એમને ધારણ કરાવશો તો પણ આગળ જતા ખૂબ જ સારી સફળતા મળશે. 4 કે 4.5 કેરેટનું નીલમનું રત્ન લઈ પંચ ધાતુમાં મઢાવી અને ત્રીજી આંગળીમાં અથવા બીજી આંગળીમાં વિધિપૂર્વક ધારણ કરશે તો ચોક્કસ એમને આગળ જતા ખૂબ સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, અમદાવાદથી વધુ એક કોલર છે. જી, હેલો. હેલો જી, શું નામ છે આપનું? ઉષાબેન. ઉષાબેન, જન્મ તારીખ જણાવો આપની. 5/12/68. જન્મ સમય? 6 વાગે, સવારે 6 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? અહમદનગર, મહારાષ્ટ્ર. સવાલ શું છે આપનો? મારે ને મકાન 25મી ડિસેમ્બરે ચેન્જ કરવું છે. જી.
સામાન્ય રીતે ડિસેમ્બરની 25 તારીખ જે આપણે પસંદ કરી છે, કદાચ મહિનાની પૂર્ણાવતિ હોવાના કારણે કદાચ મકાન બદલવું પડે એવા યોગ દેખાઈ રહ્યા છે. કુંડળીની અંદર પણ કંઈક એવા જ યોગ દેખાઈ રહ્યા છે, કારણ કે માર્ચ મહિના પહેલા ક્યાંક ને ક્યાંક આવા પરિવર્તનના યોગો તમારી કુંડળીમાં દેખાઈ રહ્યા છે. બીજું, તમારી કુંડળીમાં 5મા સ્થાનમાં રાહુ શનિ સાથે શ્રાપિત યોગ બનાવી રહ્યો છે. બેન, હવે ખાસ કરી અને માર્ચ એપ્રિલ મહિના પછી તમે પોતાના મકાન બનાવવાના પ્રયત્ન કરજો, અથવા જે મકાનમાં આપ રહેવા જવા ઈચ્છતા હોય ત્યાં ઘડો મૂકી અને રહેવા માટેનો આગ્રહ રાખજો, કારણ કે મંગળ, કેતુ અને ગુરુ આ ત્રણ ગ્રહો 5મા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે. આમ તો સામાન્ય એવું કહેવાય કે કમૂરતાની અંદર આવા સારા કર્મ થતા હોતા નથી, પણ ક્યાંક ઇમરજન્સી હોય અને કદાચ કરવું પડે તો તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી, તમારા ગોર બાપાની આજ્ઞા લઈ અને એ મકાનમાં તમે પ્રવેશ કરજો અને પ્રાર્થના, કારણ કે સૂર્ય જ્યારે પણ ધનુ રાશિમાં આવતો હોય, સૂર્ય જ્યારે પણ મીન રાશિમાં આવતો હોય ત્યારે ગૃહ પ્રવેશ અને લગ્ન બાબતમાં આપણા શાસ્ત્રમાં નિષેધ બતાવવામાં આવેલું છે કે એમાં ન કરાય, કારણ કે ધનારક અને મીનારકમાં આવા સારા કાર્ય થતા હોતા નથી. પણ ક્યાંક એવી તકલીફો હોય તો ઈષ્ટદેવનું સ્મરણ કરી, ગોર બાપાની આજ્ઞા લઈ અને જો આપ આગળ વધશો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ જાણીશું કે અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. હાલ રોકાઈએ છીએ એક વિરામ માટે. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यू फॉइल्स. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આચાર્યજી, એક પત્ર આવ્યો છે, આપણે લઈ લઈએ. જી. પત્ર લખ્યો છે બાબુભાઈએ સિદ્ધપુર રાજપુરથી. જી. તેઓ તેમની પુત્રી નિકિતા વિશે પૂછવા માંગે છે. નિકિતાની જન્મ તારીખ જણાવી છે 19/8/91. સમય છે સાંજે 5:45 કલાકનો અને જન્મ સ્થળ છે પાલનપુર. તેઓનો સવાલ છે કે દીકરીની સગાઈના યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે સગાઈ થવાના ચાન્સીસ વધારે છે. કર્ક રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ આ 3 રાશિથી સારી લેણાદેણી દેખાઈ રહી છે. એ ઉપરાંત મિથુન રાશિથી પણ લાભ દેખાઈ રહ્યો છે. સૂર્ય, શુક્ર અને મંગળ જોડાયેલા છે. ક્યારેક એવું બને કે તરત જ વિવાહની સાથે સાથે જ લગ્નનો ગાળો આવી જાય, વિવાહ અને લગ્ન વચ્ચે વધારે સમય ન રહે, કારણ કે શુક્ર અને સૂર્ય ભેગા પડેલા છે. સૂર્ય અને શુક્ર ભેગા હોવાની સાથે સાથે મંગળ પણ આની સાથે યુતિમાં છે. પ્રેમ લગ્નના યોગ આવી કુંડળીમાં મોટા ભાગના જોવા મળતા હોય છે. પોતાની પસંદગીના પાત્ર સાથે વ્યભિચાર અથવા લગ્ન થાય તેવા પણ સુંદર યોગ છે. બીજી વસ્તુ એ છે કે શનિ દેહ ભાવમાં રહી અને 7મા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. આપણે કાયમ કહીએ છીએ, જ્યોતિષશાસ્ત્રની અંદર આ વસ્તુ લખેલી છે કે શનિ જે ભાવમાં બેઠો હોય એ ભાવનું ભલું કરે છે, પણ એની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એ નુકસાન કરતો હોય છે. તો શનિ અહીંયા દાંપત્ય ભાવની અંદર દ્રષ્ટિ કરે છે, એના માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. બની તો શનિને જાપ, શનિની પૂજા અથવા શનિને લગતા કોઈ પણ જે વિધિ વિધાનો કરવા જેવા આપને લાગે તે ચોક્કસ આપ કરાવી લેજો. 12મા સ્થાનની અંદર ધન રાશિમાં નીચનો રાહુ પણ પડેલો છે. લગ્ન કરાવો એ પહેલા કુંભ વિવાહ નામની ધાર્મિક વિધિ પણ જો આપ કરાવી લેશો તો આ વિષયોગના દોષમાંથી પણ આપણને મુક્તિ મળશે. જય ગણેશ. આચાર્યજી, કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અથવા તો હ, આવા કર્ક રાશિ વાળા જાતકો માટે સરકારી કોઈ પણ પ્રકારના કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય કામકાજ કરવામાં પણ આજના દિવસ માટે તમારા ચહેરા ઉપર એક સારો ઉત્સાહ જોવા મળશે. સંતાનો પ્રત્યે થોડીક સહાનુભૂતિ કેળવવી જરૂરી છે. સંતાનો પ્રત્યે વધારે પડતા તમે કદાચ ટેન્શનયુક્ત બનો તો એની અસર સંતાનો ઉપર પણ થતી હોય છે. આ વસ્તુ તમે ભૂલજો નહીં. કોર્ટ કચેરીને લગતા કોઈ પણ પ્રકારના કામ કદાચ આજના દિવસ માટે કરવા પડે તો સાચવીને કામકાજ કરવા પડશે. નાના નાના પ્રવાસના યોગો પણ આજના દેખાઈ રહ્યા છે અને પ્રવાસ દ્વારા સારી સફળતા પણ આજે મળશે. ધંધાકીય ક્ષેત્રની અંદર આગળ વધવા માટે આજે ઉત્તમ તક પ્રાપ્ત થશે. સિંહ રાશિ, મ અને ટ અગર તમારા અક્ષર છે તો તમારી રાશિ છે સિંહ. સ્વામી એનું સૂર્ય છે. રાશિ મંડળની આ 5મી રાશિ છે.
આર્થિક પાસું મિત્રો આજના દિવસ માટે મજબૂત બને એવી શક્યતાઓ આજે આદ્રા નક્ષત્રના કારણે તમારા ચંદ્રકુંડળીના બળ પ્રમાણે બની રહી છે. ધંધાકીય બાબતોની અંદર પણ સારી પ્રગતિ થશે. સાથે સાથે લેવડ દેવડમાં થોડી કાળજી રાખવી પડશે. ખાવા પીવામાં પણ થોડી પરેજી પાળશો તો આગળ વધવામાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ આપણે કન્યા રાશિના જાતકો માટે, જેના અક્ષર પ, ઠ અથવા તો અણ છે. આવા કન્યા રાશિવાળા જાતકો માટે પરિવારજનોનો એક સારો સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. આનંદ પ્રમોદના સાધનોમાં પણ વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જમીનને લગતા કામકાજ હોય, કોઈ પણ મકાન હોય, કોઈ પણ મિલકત હોય, કોઈ પણ વાહન હોય, આવી કોઈ પણ બાબતમાં ખરીદીનું જ્યારે કામ કરવાનું હોય ત્યારે સારી સફળતા મળે તેવા સુંદર યોગો દેખાઈ રહ્યા છે. મિત્રો, જ્યારે પણ આપણે રાશિની વાત કરતા હોઈએ ત્યારે દરેકને રાશિગત નક્ષત્ર પ્રમાણે ફળ કથન પ્રાપ્ત થતું હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જન્મકુંડળીમાં ગ્રહો પ્રબળ હોય ત્યારે રાશિમાં રહેલું ફળ કદાચ થોડું વધતું ઓછું પણ થતું હોય છે. જન્મકુંડળીમાં ગ્રહો જ્યારે નબળા પડતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક થોડી તકલીફ પણ અનુભવાતી હોય છે. આ પ્રમાણે આગળ રાખી અને આપણે રાશિ ભવિષ્ય જોઈ શકીએ છીએ. જય ગણેશ. જી, વધુ એક કોલર છે, એમને સાંભળીએ. હેલો. હાલો જી, જન્મ તારીખ જણાવશો આપની? 30/1/91 રાત્રે 1:30 વાગે મોરબી. જી, શું સવાલ છે આપનો? આપનો સવાલ એ છે કે એને કઈ રાશિ આવે છે. અમે અત્યારે કિશન નામ રાખ્યું છે, પણ એને રાશિ એમ કહે છે કે બીજી છે. એને સગાઈ લગ્નનો યોગ ક્યારે છે, કઈ રાશિ એને લેવો જી છે? જી, એને માઘ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનો જન્મ છે. પુષ્ય નક્ષત્રના 3જા ચરણમાં એનો જન્મ થયેલો છે. એટલે હકીકતમાં નામ એનું મિથુન રાશિ ઉપર છે, પણ હકીકતમાં નામ એનું કર્ક રાશિ ઉપર આવે છે, જેના અક્ષર ડ અને અ બને છે. હવે વાત થઈ લગ્ન યોગ બાબતે, તો 3 ગ્રહો એવા છે જે સાથે પડેલા છે, ચોથા સ્થાનમાં છે. એક સૂર્ય છે, એક રાહુ છે અને એક શનિ છે. મકર રાશિની અંદર શનિ સ્વરાશિસ્થ બને છે, એટલા માટે પરિણામ સારું આપે. પણ સાથે સાથે સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બને છે. કોઈ પણ એક પિતૃદોષ તમારા અહીંયા કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યો છે. વૃષભ રાશિનો મંગળ પણ છે. લગ્ન યોગની અંદર થોડીક તકલીફો પડે, કદાચ સામેનું પાત્ર પસંદગી વાળું ન મળે, અથવા તો ક્યાંક ને ક્યાંક એવી અડચણો રહ્યા કરે જેના કારણે લગ્ન યોગમાં વિલંબ થવાની શક્યતાઓ કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે. તો શનિ અને રાહુનો જે શ્રાપિત યોગ છે, શનિ અને સૂર્યનો જે સંઘર્ષ યોગ છે અને સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ છે, આ 3 દોષનું નિવારણ કરાવી મંગળની પૂજા કરાવી લેજો, ચોક્કસ સારી સફળતા મળશે. મેષ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિથી સારું લેણું છે. જ્યાં જન્મ થયો છે ત્યાંથી પૂર્વ દિશા તરફ જો અને કન્યા શોધશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. રાશિમાં આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો દિવસ કેવો પસાર થશે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અને ત છે, આવા જાતકો માટે કામકાજની અંદર આજે સારો લાભ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ વ્યક્તિથી જ્યારે વાદ વિવાદ કરવાનો, ખાસ કરી નજીકનો જેને સગો કહેવાય એવા પાડોશીઓ સાથે વાદ વિવાદમાં આજે થોડી કાળજી રાખવી પડશે, કારણ કે આજે કરેલો વાદ વિવાદ કદાચ લાંબા સમય સુધી ખોટું નુકસાન ન કરાવી જાય. થોડીક કાળજી રાખીને આજે આગળ વધી જજો. પારિવારિક સંઘર્ષથી પણ આજના દિવસ માટે બને ત્યાં સુધી દૂર રહેવું પડશે. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે સમજણપૂર્વક લેવો જોઈએ. વિચારી અને લીધેલો નિર્ણય ખૂબ જ સારી સફળતા આપતી હોય છે. કદાચ કોઈ ગુસ્સો આવી જાય, કોઈ પણ વ્યક્તિને મોઢે વાત કરી દેવાની ઈચ્છા થઈ જાય, આવો ક્રોધ જ્યારે પ્રબળ બને ત્યારે મિત્રો સ્થાન છોડી દેજો, તો જ આજના દિવસ માટે તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારો ક્રોધ પણ શાંત થઈ જશે. વૃશ્ચિક રાશિ, ન અથવા તો ય અગર તમારા અક્ષર છે તો રાશિ તમારી વૃશ્ચિક છે. નોકરિયાત વર્ગને એક સારો લાભ થાય તેવી શક્યતાઓ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે. પૈતૃક સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એ પ્રશ્નો પણ આજે સારી હળવાશ અનુભવાશે. વિરોધીઓનો થોડોક સામનો આજના દિવસ માટે કરવો પડશે. માનસિક ચિંતાનો અનુભવ પણ થાય એવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે. તો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે કર્પૂર ગોટી પ્રગટાવી આખા ઘરની અંદર પ્રદક્ષિણા કરતા કરતા આ મંત્રનો જાપ કરજો. દિવસ તમારો મધુર બની જશે. ધન રાશિ તો ભ, દ, ફ અથવા તો ઢ અગર તમારા અક્ષર છે તો રાશિ તમારી ધન છે. આવક અને જાવક, ન આવક વધે ન જાવક વધે, સમાંતર પ્રમાણ આજે કદાચ આવક જાવકનું જળવાઈ રહે તેવા યોગ છે. કામકાજની અંદર ફાયદો થાય તો મન પ્રસન્ન રહે, મન પ્રસન્ન રહે તો બધી જ વસ્તુઓ આપણને સારી લાગતી હોય છે. વાહન ચલાવવા મિત્રો આજના દિવસ માટે થોડી કાળજી રાખવી પડશે. સહકર્મચારીઓના સહયોગ દ્વારા કોઈ પણ અધૂરા કામો આજે પૂરા કરી શકશો. વાદ વિવાદથી આજના દિવસ માટે બચવાનું રહેશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર આવ્યો છે, એને લઈ લઈએ. પત્ર લખે છે સુરેશભાઈ રાણા. તેઓ જણાવે છે કે જન્મ તારીખ છે પહેલા તો 6/4/1971, જન્મ સમય છે રાત્રિના 11 કલાકનો અને જન્મ સ્થળ છે ઉમરેઠી. સૌપ્રથમ તો તેઓનો સવાલ છે કે કડિયાકામનો ધંધો કરે છે, પરંતુ 10 દિવસ કામ મળે છે અને 20 દિવસ ઘરે બેસી રહેવું પડે છે. કામ સારું ચાલતું નથી, શું કરવું જોઈએ? વિના વિલગ્નમ નહીં ભાવ સિદ્ધિ
વૃશ્ચિક રાશિ તમારી જન્મ લગ્નની રાશિ છે. લગ્નનો સ્વામી બીજા સ્થાનમાં બેઠો છે એટલે મારક સ્થાનમાં બેઠેલો છે. એક તો નિર્બળતા છે. ત્રીજા સ્થાનમાં પ્રબળ રાહુ એટલે મહેનત ખૂબ કરાવડાવે. પણ બુધ શનિ સાથે જોડાયેલો છે. અહીંયા શનિ મેષ રાશિમાં નીચનો બની અને છઠ્ઠા સ્થાનમાં છે. હરીફ વર્ગ દ્વારા વધારે પડતા કામોના કારણે કદાચ તમને કામ થોડું ઓછું મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કેતુ તમારો ભાગ્યસ્થાનમાં કર્ક રાશિમાં છે, ચંદ્રની રાશિમાં છે. માનસિક અશાંતિના કારણે કદાચ જે સમયે તમને કામ મળે એ સમયે પણ તમે કામમાં વધારે ધ્યાન ન આપી શકો અને એના કારણે જે ફળ મળવું જોઈએ, જેની સફળતા મળવી જોઈએ, એનાથી પણ તમે વંચિત રહી જાઓ. આવા યોગ દેખાઈ રહ્યા છે. તો હંમેશા અહીંયા બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એક તો નિયમિત તમારા કુળદેવીની ઉપાસના તમે કરજો. જે કુળદેવી આપના હોય એ કુળદેવીને ઘીનો દીવો કરી અને જે તમને મંત્ર આવડતા હોય, કંઈ ના આવડે તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે આ મંત્રના જાપ કરી નિયમિત કરજો. દર પૂનમે અથવા શુક્લ પક્ષની આઠમે એક શ્રીફળ વધેરી અને માતાજીને તમે યાદ કરજો. દર શુક્લ પક્ષની આઠમે અથવા પૂર્ણિમાએ તમારા ઘરે એક તોરણ બાંધજો. આસોપાલવનું તોરણ બાંધશો તો વધારે સારું. નિયમિત પ્રમાણે આ પ્રમાણે કરશો, ચોક્કસ તમારા વ્યવસાયની અંદર તમને સારી સફળતા મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, આચાર્યજી સાથેની ચર્ચા આપણે યથાવત રાખીશું. હાલ સમય થયો છે વધુ એક વિરામ લેવાનો. Job and all is okay, but do you own a car? Of course, I own a Volkswagen. Owning a Polo or a Vento is now easier with our offer of the year. Volkswagen, das Auto. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ્સ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર હું સંજીવની આપનું સ્વાગત કરું છું. વડોદરાથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમને સાંભળીએ. હેલો. હેલો, શું નામ છે આપનું? હા, મારું નામ કામાક્ષી છે. કામાક્ષીબેન, કોના વિશે પૂછવા માંગો છો? હા, મારા બાબા માટે. જી, એની જન્મ તારીખ જણાવો. એની 25/11/99. જન્મ સમય? બપોરે 2:06. હા, બરોડા. સવાલ શું છે? હવે બિલકુલ કહેલું માનતો નથી ને તોફાન ખૂબ જ કરે છે અને ભણતો પણ નથી. કામાક્ષીબેન, તમારું નામ કોને રાખ્યું હતું? ફોઈબાએ રાખ્યું હતું? કારણ કે 10 મહાવિદ્યામાં જે એક મહાવિદ્યાનું નામ છે એનું નામ પણ કામાક્ષી છે. સાંભળી આ નામ થયો. હવે બાળકને ભણવામાં ધ્યાન ન આપતો હોય, વધારે પડતી જીદ હોય, જે ક્ષેત્રની અંદર એ આગળ વધવા માટે પ્રયત્ન કરતો હોય ત્યાં ક્યાંક ને ક્યાંક અડચણો ઊભી થતી હોય. કેતુ મંગળ સાથે અહીંયા મકર રાશિની અંદર એ 12મા સ્થાનમાં છે એટલે એના સ્વભાવની ઉગ્રતા, અડચણ વાળો સ્વભાવ, ઉતાવળિયો સ્વભાવ, આ બધી બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક એ અટવાતો હોય. તો મંગળની ઉપાસના ભગવાન ગણપતિની પૂજા કરવાથી સિદ્ધ થતી હોય છે. એમાં 3 વસ્તુ બને છે. એક તો માનસિક શાંતિના કારણે જે ક્ષેત્રમાં કામ કરે ત્યાં ધ્યાનથી કામ કરી શકે, માનો કે અભ્યાસની અંદર. બીજું, ચંચળતા એનામાં ઓછી થઈ જાય. અને ત્રીજું, જે કામ હાથમાં લે એ કામને પૂર્ણ કરે. અને આ ગણપતિની કૃપા થાય તો એ ચોક્કસ સારા ફળની એને પ્રાપ્તિ થાય. એ ઉપરાંત કન્યા રાશિનો શુક્ર એનો 8મા સ્થાનમાં છે. દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ દર શુક્રવારે એને ભોજન માટે આપો, પણ એ ભોજનમાં આપતા પહેલા એમાંથી અડધી વસ્તુ બહાર કાઢી અને કૂતરાને તમે ખવડાવી દેજો, તો પણ એને ખૂબ જ સારી સફળતા અભ્યાસની અંદર મળશે. વિદ્યાસ્થાનનો અધિપતિ એ બુધ છે, તો બુધનું રત્ન એ ધારણ કરે અથવા બુધનું કોઈ પણ માદળિયું ગળામાં ધારણ કરશે તો પણ એને ખૂબ જ અભ્યાસની અંદર સારી સફળતા મળશે. ચંચળતા ઓછી થાય, ક્રોધ ઓછો થાય, કયું કરશે અને વિદ્યાની અંદર ખૂબ જ સારી સફળતા મેળવી શકશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર આવ્યો છે અબડાસાના ડુમરા ગામથી. હંસાબા લખે છે. તેઓની જન્મ તારીખ છે 22 ઓક્ટોબર 1970. જન્મ સ્થળ છે અબડાસા ડુમરા અને જન્મ સમય છે રાત્રે 2:15 નો. પ્રશ્ન એવો છે કે ઘર બનાવવા એમના નામે ઈચ્છે છે, જેનો મેઇન ડોર પૂર્વ દિશા તરફ આવે છે. જો આ રીતે ઘર બનાવે તો ભગવાનનો રૂમ કઈ દિશા તરફ રાખવો જોઈએ એવું એ જાણવા માંગે છે. હર્ષાબા, તમારી જન્મ કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો આમ સામાન્ય રીતે આપણે દરેક વિચાર કરતા હોઈએ કે ભાઈ ભગવાનનો રૂમ ઈશાન ખૂણામાં રાખવો. હવે પૂર્વ દિશા તરફ તમારું જો દ્વાર હોય તો પૂર્વમાં જો મધ્યમાં દ્વાર હોય તો કદાચ તમને ઈશાન ખૂણો મળે.
પણ પૂર્વના ઈશાન બાજુ જો તમારું દ્વાર હોય તો તમને ભગવાનનું સ્થાન રાખવા માટે કદાચ જગ્યા ન મળે, તો આવા સમયે વાયવ્ય દિશા, તમારી કુંડળી પ્રમાણે વાયવ્ય દિશામાં ભગવાનની સ્થાપના કરી અને પૂર્વ દિશા તરફ ભગવાનનું મુખ રહે, આ રીતે તમે મંદિરની સ્થાપના કરી શકો છો. તમારું જે સૂર્ય છે એ તુલા રાશિમાં તમારો બની રહ્યો છે ઈશાન ખૂણાથી આ બાજુના ભાગમાં, એટલે ઈશાન ખૂણા અને ઉત્તર ખૂણાની વચ્ચે કોઈ પણ જગ્યા હોય ત્યાં પણ આપ મંદિરની સ્થાપના કરી શકો છો. શુક્ર અહીંયા વૃશ્ચિક રાશિનો ચોથા સ્થાનની અંદર જમીન મકાન અને મિલકતના સ્થાનની અંદર છે, તો ઉત્તરથી પૂર્વનો ભાગ એટલે ઈશાન ખૂણો તમારા માટે પવિત્ર છે, પણ મંદિર રાખવા માટે એ ઉપરાંત તમારી જન્મ કુંડળી પ્રમાણે વાયવ્ય ખૂણાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જય ગણેશ. અને આચાર્યજી હવે વાત કરીએ છેલ્લી 3 રાશિની મકર, કુંભ અને મીન. જીવન સાથીનો સહયોગ અને સાનિધ્ય મકર રાશિવાળા જાતકોને આજે સારો મળશે. આવકના નવા દ્વાર આજના દિવસ માટે ખુલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ કાર્યમાં ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, આપતકાલ, પરખીય ચારી, ધીરજની આજે થોડી કસોટી થાય તેવી પણ શક્યતાઓ દેખાય છે. કોઈ પણ કામ જ્યારે કરો ત્યારે થોડુંક ધીરજ રાખીને આજના દિવસ માટે કામકાજ કરજો. મુશ્કેલીઓમાંથી જો માર્ગ મેળવવો હોય તો આજના દિવસે ધીરજ રાખીને જ કામ કરવું પડશે. ખૂબ જ દિવસ આજે તમારો સુંદર પસાર થશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એની રાશિ છે કુંભ. પારિવારિક જીવનમાં એક સારો સુખ, સારો સંતોષ અને દરેક પ્રકારની કામનાઓની પૂર્તિ માટે દિવસ આજે ઉત્તમ છે. કામકાજમાં કદાચ થોડીક તકલીફો રહે તેવી શક્યતાઓ છે. કોઈ પણ પ્રકારના રોકાણ માટે સમય થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. સાચવીને કામકાજ કરજો. કામકાજમાં જો આગળ વધવું હોય તો સાચવેલું કામ ખૂબ જ લાભ કરાવશે. આજનો દિવસ આપના માટે મધ્યમ છે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અથવા તો થ, ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં કદાચ થોડો ખર્ચો કરવો પડે તેવા યોગ છે. સામાજિક પ્રતિષ્ઠામાં એક સુંદર, એક સારી વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. માલ મિલકતને લગતા કોઈ પ્રશ્નો હશે, થોડીક મુશ્કેલીઓ આજના દિવસ માટે સહન કરવી પડશે. અકારણ તણાવથી મિત્રો આજે દૂર રહેવું પડશે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં આજે સારું ફળ મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. આચાર્યજી, મોરબીથી એક પત્ર આવ્યો છે પિંકીબેનનો. લખે છે જન્મ તારીખ 4/12/1985, જન્મ સમય છે 4 થી 4:15 વચ્ચે સવારના, અને જન્મ સ્થળ છે મોરબી. પહેલા તો રાશિ જણાવવા વિનંતી કરી છે કે રાશિ કઈ છે અને સરકારી નોકરીના યોગ છે કે નહીં. અહીંયા કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમીનો જન્મ છે, એટલે મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મ થયો હોવાના કારણે મઘા નક્ષત્ર એ સિંહ રાશિમાં આવે છે, જેના અક્ષર મ અને ટ થાય છે. તો એ વસ્તુ નક્કી થઈ ગઈ કે આપની રાશિ સિંહ છે. હવે વાત કરીએ સરકારી નોકરી બાબતમાં, તો ચોથા સ્થાનની અંદર મકર રાશિમાં ગુરુ નીચનો બને છે, એટલે સરકારી નોકરીના યોગો થોડાક ધૂંધળા બની જાય છે. એ ઉપરાંત સૂર્ય, શુક્ર, બુધ અને શનિ આ 4 ગ્રહો તમારા બીજા સ્થાનની અંદર છે. પરિવારમાં કોઈની ભલામણ હોય, કોઈ ઓળખાણ હોય, આવી બાબતોમાં જો નોકરી શોધવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. મંગળ પણ 12મા સ્થાનમાં છે, તો ગણપતિની પૂજા પણ તમને સારી નોકરી માટે ખૂબ જ અનુકૂળ બનશે. જય ગણેશ. તો આચાર્યજી, આપે જે દર્શક મિત્રોને આજે માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જો આપની સમસ્યા પણ આપ અમારા સુધી પહોંચાડવા માંગતા હોય, એમને જણાવવા માંગતા હોવ અને કોલ ન લાગી શકતો હોવ તો પત્ર લખો. પત્ર માટે સરનામું નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર, 4 બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો આજનો આપનો દિવસ શુભકારી અને મંગલકારી પસાર થાય તેવી પ્રાર્થના સાથે આવતીકાલે સવારમાં 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ.
નમસ્કાર મિથુન, આપનું સ્વાગત છે આજે ગુજરાતમાં. ગાંધીનગર ખાતે આજે કેબિનેટ